આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. રાખવી કે નીચી સમાજ રાખવી, બરાબર? એટલે ભાઈ આ તો શું છે ખબર એ છે? તમારે નહીં, આ તમારો વ્યક્તિગત તમારો વાંક નથી. આ સમાજે જે ઢાંચો બનાવ્યો છે એટલે તમને વ્યક્તિગત તમને ઠપકો દે નહીં, મારો કઈ મિનિંગ નથી. આ તો બીજા સાંભળે ને એટલા માટે બીજા કે લોકો રહ્યા ને ઈ આ કેવું પણ પકડે, એમાં કેવું શું છે પકડે ખબર? દીધું. આ તમે આ સિટીમાં તમે જો છો હા, તો એ બધા હોટલો ક્યાં મળશો? હીરા જ એ હોય બધા ઈ જ હોય છે. હીરા જ ખાવા હાલતા હોય ને. તો પછી બસ એમ એટલે અને આ તો શું આ તો પેલું નહીં કહેવાત કે ભાઈ ભાડાનું ઝેર છે આ રહ્યું. હા બીજું કોઈ નહીં, સમજ્યા કે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો. હા. સાદી.com. હા. જો આગળ હા. આપણે સાદી.com. શું કરવાનું? ઓફિસ ઓફિસ નથી, આપણે તો યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. ખાલી ખાલી હો. એવું છે એમ? તો બધા કોન્ટેક્ટ ચો થાય? બસ આ મોબાઈલમાં છે. એવું છે? એવું જ છે. હા. તમે ક્યાં ગામના? બાબરા. એ તો થરાદ બાજુ આવ્યું. થરાદ બાબુ ને અમરેલી બાજુ આવ્યું. અરે અમરેલી બાજુ, બરોબર. ઓકે, સોરી. બરોબર. એટલે કોઈ બી સમાજમાં કરાવો? કોઈ બી સમાજ. બરોબર. આપણે કરવાની હતી એટલે. અને કોના માટે હતું? મારા માટે. તમારા માટે જ? શું નામ છે તમારું? મારું નામ બેમાભાઈ. મેપાભાઈ? બેમાભાઈ. મેલું છે યુટ્યુબમાં, એમ ને? યુટ્યુબમાં મૂકવાનું છે. હાલ કોઈ વાંધો નહીં, એમાં શું છે? આ તમારો વોટ્સએપ નંબર છે? તમારો ઓય ચાલુ રાખો લ્યો. નંબર બોલતા ફાવશે? હા, પૂછી લે. એમાં શું આપણે? કોને પૂછી લેવો? તમે કોઈ નહીં, નંબર બોલો તો તમારો. નંબર આવ્યો કે? એટલે બોલતા નથી આવડતું એમ કહો ને તમે. એટલે પણ માણસો ને એવું હોય યાર. એવું છે, એટલા માટે જ મેં જાણવાની ટ્રાય કરી. પણ માણસો ને એવું હોય. હે આ તો વિડીયો જોયો કે હા. લા તમે ફોન કરાવો રે તો કિસ્મત ખુલ્લી જાય. આ તો એવું જ હોય આમાં તો. હા. ના કાંઈ વાંધો નહીં. એટલે પાલનપુર તાલુકામાંથી બોલું. પાલનપુર? પાલનપુર જિલ્લો તાલુકો પાલનપુર? ના, જિલ્લો બનાસકાંઠા લાગે. બનાસકાંઠા. એ તો નામ એનું છે ને. બોલો, નામ બોલો તમારું. બેમાભાઈ. બેમાભાઈ, આખું નામ બોલો. બેમાભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. કેવા? બેમાભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. ઈશ્વરભાઈ પ્રજાપતિ. હાલો, ગામ કયો હવે તમારું? ગામ આપણે પાલનપુરની બાજુમાં ગઢ મડોણા. ગઢ જોયું છે? ગઢ ખાલી ગઢ જ? ગઢ મડોણાની બાજુમાં છે ગઢ. મડોણા. ગઢ મડોણા એટલે તો ગઢ આઈ જાય. મોટું સિટી હે. એવું છે? પાલનપુર વચ્ચે, ડીસા વચ્ચે અને સિદ્ધપુરના વચ્ચે એનું ગામ છે. 3 સિટી મોટી વચ્ચે ગઢ આવી ગયો. ગઢ છે એવું કઈ? ગઢ મોટું ગામ છે યાર. ચમચમ કરવું પડે બધું. કાંઈ કરવાનું કાંઈ નથી. હું જે તમને પૂછું એ જવાબ આપો.
બરાબર ને? એટલે પછી આ પ્રેમ લગ્ન કેવી રીતના કરાવો છે શું છે અને પ્રેમ લગ્ન નો કહેવાય. તો એ તો પ્રેમ થયા પછી કરો ને તો પ્રેમ લગ્ન કહેવાય. આમાં ક્યાં પ્રેમ થાય? હે? ચમચમ થાય તો એમને એમ તો હા. કોણ ઓળખે એ તો સંપર્ક થાય તો થાય ને એમ. એવું હોય એમ. હું કામ શું કરો છો? હું કડિયા કામ કરો કડિયા કામ કરે. કેટલું કમાવ છો? મહિને કમાઈ લઈએ 10-12-15 હજાર રૂપિયા. 15,000 એમ ને? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 5 ભાઈ છીએ 5 મમ્મી ભાઈ. પપ્પા હા એક બેન છે 5 ભાઈ. હા, બધા સાથે રહ્યો છો? આ બધા સાથે બરાબર. બીજા શું કરે છે? એ બધા ખેતીનું જ કામ કરે છે એ બધા માંથી નાના છે. ખેતી. તમે મોટા છો બધાથી? હા હું ભાવથી મોટો છું. ખેતીની જમીન કેટલી છે? ના પોતા જ નથી આપણે ભાગે વાપ ભાગે જેટલી જોવે એટલી. સમજાઈ ગયો. તમારી ઉંમર કેટલી થઈ? મારી 35 જેવી થઈ ગઈ છે. 35 જેવી? હા એટલી તો થઈ ગઈ છે. તો લગ્ન થયા અગાઉ? ના નહીં થયા કર્યા જ નથી. 35 વર્ષ સુધી કેમ નથી થયા? એટલે અમારે પ્રજાપતિ હાટો હોય ને યાર એટલે પ્રજાપતિમાં સાટક કરે એમ ને? હા હાટા સિવાય ના કરે ડાયરેક્ટ નથી આપતા? ના. તો હવે તમારે તો બહુ મુશ્કેલી પડશે. અને મુશ્કેલી વાત છે એટલે તો પછી આ બહારનો કોન્ટેક્ટ કરવો પડે. હા. હે? હમ. હમ. એટલે એમને તમે તો 5 ભાઈઓ છો તો હવે તમારો જે મેળ નથી પડ્યો તો ઓલા 4 ને બિચારાને વાંઢા રહેવાનું? એટલે મારો પડી જાય પછી એને પડી જાય કે આવી રીતના હે? હે? પેલા મારો મોટા ભાઈ નું થાય પછી બીજાનું થાય કે હા, એ તો હવે તો એ રસ્તે જ તમારે હાલવું પડશે. બરાબર ને? કેમ કે હવે તમે કહો છો કે પ્રજાપતિમાં તકલીફ છે, અને અમારે ટાટામાં જ આપે છે, તો બેન તો એક જ છે, તો એકનું સામે થાય. બાકી બધા બીજો 4 તો વધી પડે. હા હે? એટલે 4 વધી જાય કે એટલે જે બીજો હે. નાનો ભાઈ છે ને એનું થઈ જાય આમ બીજા જે 4 થઈ જાય તો કરવું પડે કે હા, એ વાત સાચી છે. અને બેન નોની છે એટલે એનો વાંધો નહીં એની ઉંમર થાય હા, એ તો પછી થઈ બરાબર છે. જાય. તો બરાબર છે. પણ હવે તમારા બાપુજીએ આ બધું નકરા દીકરાનું જ રાખ્યું. દીકરી હોત તો કેવું સારું હતું. હે? પણ એ તો ભગવાનના હાથમાં છે ને ભાઈ ભગવાનના હાથમાં. પણ તો એટલા બધા દીકરા નહોતા કરવા. એમ વસ્તી એ વધારો આપણા કર્યો. હાથમાં છે. વસ્તી વધારો કર્યો ખોટે ખોટો. પેલા પણ ચો હતું પેલા તો જેટલા પેલા હોય એટલા છોકરા ઓછા પડતા હતા. પણ આ ક્યાં પેલાની વાત છે? આ તો હમણાંની જ વાત છે. 35 વર્ષ એટલે હું તમે? એટલે 35 વર્ષ પેલા ચો 35 વર્ષ પેલા કોઈ જાતું એના ભણવાય હે? તો બધું છોકરું સમજણું થાય એટલે સીધા કોમ્પ્યુટર લગાવી દે જે 35 રૂપિયા કમાણા એ હમ. આ મા બાપ ભણવાનું જીવે છે ભણવાનું મા બાપ? આ મા બાપ જેવું છે સાચી વાત, સાચી વાત. મકાન ઘરના છે? આ મકર ઘરનું બાપનું ઘર છે આપણે પતરા હે? વાળું. હવે એમ નહીં તો તમે કમાવશો બધાય ભાઈઓ? બધાય કામ કરે છે? આ બીજા ખેતી કરે. તો પછી સારું મકાન નથી કરી ગયા? ના એટલે પલોટ પડ્યા છે 4-5 મકાન તો એવડા પણ બનાવવા માટે પૈસા તો હોય કે હા, પૈસા મહત્વના છે ને. કેમ કમાતા નથી એટલું બધું પૈસા? પલોટ તો પડ્યો છે. પલોટ તો હે? 4-5 ઘર થાય એટલે પડ્યો. બરાબર, બરાબર. કાંઈ નહીં. હવે આપણે ક્યાં ક્યાં સમાજમાં કરવું છે? કોઈ બી આપણે ગરીબ માણસ જોઈએ વ્યવસ્થિત આપણને ખાલી ઘરનું કામ કરે હા, હા. આપણે કોઈ મજૂરી કરાવી મજૂરી તો હું કરું ઘણી મજૂરી કરવાની છે મોકલો એમ ને? બરાબર. સમાજમાં કઈ કઈ સમાજ હાલશે? સમાજમાં એટલે અમે શું હવે મારે સમાજ પ્રજાપતિ જો એટલે થોડી સારી સમાજ ની હોય ચાલે આપણે અમારે જો હા, પ્રજાપતિ નું આવે તારી સમાજમાં કોણ કોણ એમ નામ દ્યો? નેજી કુંમર ના ચાલે એમ કોણ નો ચાલે ને કોણ ચાલે? એટલે કોઈ હરિજન છે પછી આ ભંગી છે કોઈ વાઘરી છે એ બધું ના ચાલે અમારે થોડી ઊંચી કુમ ચાલે. હે? એટલે હરિજન તો નો કહેવાય, એના દલિત કહેવાના. શું કહેવાનું? એ અમારું હરિજન કી હા, ભલે ક્યાંય પણ હવે ફેરફાર કરી નાખો. પછી વાઘરી નો કે દેવી પૂજક કે? એ અમારો વાઘરી કે શાકભાજી વેચે ને બધા હા, બરાબર. એ અને શાકભાજી વાઘરી કે ભંગી નો કે ને વાલ્મીકી કે? એ હોય નથી કેતા અમારે ડાયરેક્ટ જ બોલી મારા બેટા. હા, એ તકલીફ છે એ જ. એટલે આ તો જો અમુક ઇલાકો થાય એટલે ભાષા બદલાઈ જાય ભાઈ. હા, હે? હા પછી બાર ગાવ જાવ ને એટલે હા. ભાષા બદલાઈ જાય. એમને તમારી આ 3 કોમમાં પ્રતિબંધ શું કામ? કઈ સમજાણું નહીં મને. નેચી કુમ કહેવાય ને. એનું કારણ નીચે એટલે કઈ રીતે? આમ હાઈટમાં નીચે હશે એ લોકો? નહીં જાતમાં નીચે પડે ને. જાત એટલે કઈ રીતે જાત? આમ
એ કોને નક્કી કર્યું એની જાત નીચી છે એવું કોને નક્કી? આપણે કર્યું ને, તમે મેં કરી નાખી, પબ્લિક કરે, બીજું કોણ કરે? હા એટલે તો એ વાંક તો પબ્લિક નો જ ગણાય ને એમ. આ તો એ લોકો public એટલે ઉભા રહ્યો, એ લોકો એમ નહીં કીધું હોય કે અમને નીચા ગણો તમે એમ. હા, ઈ તો ના કે તો ઈ તો તો જે લાગે. જે ઊંચા છે એ હા. લોકો જેને નીચા બનાવ્યા છે પાકું થયું એમ. હા, ઈ અને તો ઈ હવે લોકો પછી એને કે સ્વીકારતા નથી એમ. એટલે એને હા. એને ડબલ દંડ આપે છે. એક તો એને પેલા નીચા બનાવ્યા અને હવે એને સ્વીકારવા નહીં એમ. હા, નીચા એટલે એ બનાવે અને પછી સ્વીકારવા નહીં એને, એટલે બધું એની પર જે જોર જુલ્મ થાય છે ને એ બહુ હા. ખરાબ થાય છે એમ. હાલો અને ઈ પાછી હા ઈયર વગર ચાલતું એ નથી. હા હા. ઈયર વગર ચાલતું ને આપણે હવે આપણે એની વિના ઊંચી હાલતો કેમ ઉભા ના? રહ્યો. તમારા ગામમાં કે મોટા સિટીમાં સફાઈ કામદારો બોલો વાલ્મીકી સમાજ સફાઈનું કામ મોટા ભાગે કરતા હોય. હવે બોલો કે હા, સફાઈનું કામ અઠવાડિયું બંધ કરી દે તો શું દિશા થાય? આ તો કરવું પડે આપણે. એટલે વાત ઈ છે કે હમ. આ લોકોએ જે માદર વખતે જે આ સિસ્ટમ બનાવી ને આ ઓવે. ભારતમાં ઈ જ ખોટી બનાવી છે. હાલો અમેરિકામાં કોઈ વાળવા નહીં જતું હોય, સાફ સફાઈ કરવા નહીં જતું હોય, એ તો બધા આ તો મોકા ત્યાં તો કોઈ વાલ્મીકી છે જ નહીં. ના, ઈ કોઈ નથી. ત્યાં તો જેને જે કામ એમ કરવું તો એ કરીએ કેમ. એમ તો આ મુંબઈમાં બધા લોકો અમુક ગાડીઓ લઈને આવે, મોટા મોટા સાહેબ ના આવે, એવા લઈ લઈને આવે. કોઈ હા ના કે અરે આ માણસ આ જાતનો છે. હા પણ વાત પણ એમાં કામ કોઈ નીચું હોય જ નહીં. આ તો આ લોકોએ આ બ્રાહ્મણોએ છે ને ફીટ કરી દીધું છે. બધાને નીચ ઊંચ બનાવી અને બધાને ફીટ કરી દીધું. આ દેશની પત્તે ઠોકી હોય ને તો એ જે જૂના બ્રાહ્મણોએ કર્યું ને આ એને ફીટ કરી દીધું. બાકી તમે તો પ્રજાપતિ છો. હવે પ્રજાપતિ એટલે બક્ષીપંચ માવો તમે, બરાબર? તમે કાંઈ ઊંચ જ્ઞાતિ નથી, પછાત સમાજ છો તમે. ખ્યાલ આવી ગયો? તમે પછાતમાં આવો. ખ્યાલ આવી ગયો તમને? હજી મગજમાં નો હોય તો કહી દઉં તમને. તમારું જૂની હા કહાની અમને ખબર ના હોય, છોકરાને હા ખબર તો ના એ પછી તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રમાં તમે શૂદ્રમાં જાઓ, હોય. બરાબર? તમે એક જ્યોતિબા ફૂલે ફિલ્મ જોયું ને એ એકવાર જોઈ આવજો. એ જ્યોતિબા ફૂલે હતા ને એ હતા માળી સમાજના બરોબર. અને એની પર જૂના બ્રાહ્મણો જે ત્રાસ કરતા હતા એ સ્ટોરી આખી છે ફિલ્મમાં, એ તમે જોઈ આવજો. એ માયલા જ તમે ગણાવે એમ બક્ષીપંચમાં. એટલે બરોબર. પણ એમ છતાં આ લોકો છે ને ઊંચ નીચ કરી અને તમારા જો 35 વર્ષ થઈ ગયા છે, હજી 4 બાકી છે. હજી તમારા મગજમાં ઈ ટૂંચું જગ્યું નથી કે ઊંચી સમાજ રાખવી કે નીચી સમાજ રાખવી, બરાબર? એટલે ભાઈ આ તો શું છે ખબર એ છે? તમારે નહીં, આ તમારો વ્યક્તિગત તમારો વાંક નથી. આ સમાજે જે ઢાંચો બનાવ્યો છે એટલે તમને વ્યક્તિગત તમને ઠપકો દે નહીં, મારો કઈ મિનિંગ નથી. આ તો બીજા સાંભળે ને એટલા માટે બીજા બીજા કે લોકો રહ્યા ને ઈ આ કેવું પણ પકડે, એમાં શું છે ખબર? દીધું. આ તમે સિટીમાં તમે જો છો હા તો એ બધા હોટલો ક્યાં મળશો? ઈરા જ હોય બધા ઈ જ હોય છે. હા, ઈરા જ ખાવા હાલતા હોય ને. તો પછી બસ એમ એટલે આ તો શું છે? આ તો પેલું નહીં કહેવાત કે ભાઈ ભાડાનું ઝેર છે રહ્યું, હા બીજું કોઈ નહીં. સમજ્યા કે? એટલે આ તો જો આપડા જો હોય તો જોઈજો, આ નંબર મને કોન્ટેક્ટ કરાવડાવજો. હા કાંઈ વાંધો નહીં. બીજું મજામાં? બસ કાંઈ, તમારો ફોટો મોકલો. મારો ફોટો આને તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે. એ સારું મોકલી દો. હા કાંઈ વાંધો નહીં. એ સારું. હા, ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.